6 થી 12, 6 કલાક ઠાકોરજી ભેગા. સ્નાન ન થાય ત્યારે ઠાકોરજી પહોંચાય નહીં. હવે વગડો વયો ગયો તો ક્યાંય દૂધ મળે નહીં. હવે બસમાં 5 વાગે મિલનભાઈએ કીધું, ઈલાબેન 12 વાગ્યા પહેલાં મેળ નહીં. મેં રો હવે પછી ગોદમાં ઠાકોરજી ચાપી દે. મેં લાલા તારે શું કરું, તને ભૂખ નથી લાગી? અમે તો જોટી લેશું 12-4 ને બધું ઓલા હતા રસોઈયા ભેગા. તો એ કે હું ચા તો બનાવી દઈશ રસ્તામાં. મેં મારવાલા અમે ચા પાણી જોટી લેશું, તારું શું? પણ એની લીલા એ જાણે ને, એને ક્યાં જવું હોય, એને ગુસાઈજી કાકાજી કેવા વાલા. તો પછી 6 વાગ્યામાં ત્યાં ફોન કર્યો બરોડિયા કે અમે 50 જણા છીએ અને આવી રીતે અમારે. એ કે ફોન મૂકી દો, આવી જાઓ, અહીંયા ગાયો ઘણી છે, ગુસાઈજી રાહ જોવે છે. આમ હું તો એ ફોનમાં વાત કરતી. ત્યાં હરિભાઈ છે, બહુ જ સારા સ્વભાવના વૈષ્ણવ છે. એના ઘરે ઘણું જ સારું છે. એ ગામડાના છે. અમારી ભેગી એણે લીલી 3 પરિક્રમા કરી છે, 8, 12 અને 18. અને અત્યારે આપણે પાંડાસણ ગયા તો એના વહુને લઈને આવ્યા હતા. બહુ જ ભલા માણસ છે. એટલે મૂકી જો ઈલાબેન ફોન, સીધી બસ અહીંયા મારી મૂકો. કાઠિયાવાડી એટલે એવું બોલે ને, મારી મૂકો. આ સાક્ષાત જો બધા એમ કે આ ઈલાબેનને ક્યાંથી મળે, પણ આ તો 50 જણનો અનુભવ છે મારા વાલા. હું કાંઈ ખોટું બોલતી હોય તો આ 50 તો ખોટું બોલે નહીં. હવે 6:30 તો પહોંચી ગયા. તો હરિભાઈ તો ડેલો ખોલી નાખ્યો બાપા, અને બસમાંથી ને બધો સામાન. ઓલાને કે તું તારા અહીંયા ચાય બનાવ, નાસ્તોય બનાવ. મેં કીધું ચા નાસ્તો તો બરાબર, પણ આમાં એ કે ઠાકોરજીનો ગુસાઈજી છે ને, હું તમે ચિંતા કરો છો બેન, આવતા જ. હજી ધર્મશાળામાં નવા રૂમ બન્યા છે 10-12, હજી ઉદ્ઘાટન નહોતું થયું. હજી પંખા બંખા કશું નહીં, ખાલી બાથરૂમમાં પાણી ચાલુ થયું. તો એ કે હજી ગઈકાલે જ થયું. મેં કીધું અરે ભાઈ ખરાબ ન લાગે ને તો હું, અને તમે ના પાડશો ને તો અમને ખરાબ નહીં લાગે. અમે 50 જણા છીએ, હવે 12 બાથરૂમ 2. તો મેં કીધું આ 4-5 રૂમ. એ કેમાં હું ખોટું લાગે, લાવ ખોલ દો. બધા રૂમ ખોલી દીધા. અડધો કલાકમાં તો બધા વૈષ્ણવ નાય ધોઈને તૈયાર થઈ જાય. જેને જારીજી ભરવા ના થાય એને મજાના અપરસના કપડાં. મને કે આજે અહીંયા ડ્રેસ નથી પહેરવાનો, સાડી પહેરીને અંદર અપરસમાં હાલો તમારે ઠાકોરજીને લઈને. મેં તો મારા વાલા મેં તો ડ્રેસ પહેરી લીધો હતો. ઓલે હાથની તકલીફ એટલે કોઈ પહેરાવે, પણ ગુસાઈજી જેને વિચારે ને, મને કે જાઓ સાડી પહેરી આવો, પણ ઠાકોરજીને લઈને હાલો ગુસાઈજી પાસે. બધાને દૂધની વ્યવસ્થા, બધાને અમે બધા મેવો નહીં તો લઈ ગયા હતા, સૂકો મેવો. પછી હવે આપણા ઠાકોરજી તો સક્રિય આરોગ્ય, બધી વ્યવસ્થા જેટલા વૈષ્ણવ લઈ ગયા હતા અંદર બધાની વ્યવસ્થા કરી દીધી. અને અમને કે હાલો. તો ગુસાઈજીની ગોદમાં બિરાજીને આપણા ઠાકોરજી આરોગ્ય. તો જુઓ આજની તારીખમાં એ બધા કહે કે આ લીલા, પણ હોટલમાં ઠાકોરજી નહોતું જવું. ભલે રૂમ અલગ હતો, દૂધ બધા રસોઈયા ભેગા હતા, ભીતરિયા ભેગા, દૂધ ઠાકોરજીનું. પણ ઠાકોરજી કે માં તો ગુસાઈજી જોડે જ આરોગ્ય છે. એની અદ્ભુત લીલા જુઓ. પૈસા ભરી દીધા હતા બધી રૂમના. ઓલાએ કીધું કે ભાઈ અહીંયા નિયમ એ છે કે 12 વાગે ચેકઆઉટ થાય પછી તમને રૂમ મળે. હવે વાત હવારની થઈ હતી, હવે એની યાર બજાય તો નહીં. પણ આ લીલા ન કર્યો તો આપણે વરડિયા જાત. અને પછી જે બધાએ આનંદથી રહે, ચા ને બટેકા પૌવા ને નાસ્તો ને પછી ઠાકોરજીને ભોગ ધરાવેલા બધા પ્રસાદ ને હરિભાઈએ જે સાચવા. આપણે એવું થાય કે આવા વૈષ્ણવ ભૂતલ પર બિરાજે છે. અને અમે એને સેવકી એક બેન દેવા ગયા. એ કે બાપા હું ક્યાં સેવા કરું છું, હું તો તમારે જેવો અદનો વૈષ્ણવ છું, મન ન દ્યો. જે દેવું હોય એ બધું આ બધાને દ્યો. 1 રૂપિયો ન લીધો એણે. તો એ કે હું તો અહીંયા મારું આ તન થોડુંક ઘસાય ને, લૌકિકમાં જ ઘસાવાનું છે, હવે અલૌકિકમાં ઘસાય ને એટલે અહીંયા રહું છું. અને જે એણે અમને પ્રેમ આપ્યો, આજે અમે એને વંદન કરીએ છીએ. તો મારા વાલા, આ બધી લીલા આજની તારીખમાં બને છે. આમાં જો આ મારા, મેં તો કાંઈ બનાવેલી નથી. આ 50 જણનો અનુભવ કે અમને બરડિયા ગુસાઈ જે બોલાવ્યા
અપરસય કરાવી અને ઠાકોરજી ગુસાઈજીની જોડે આરોગ્યા. એટલે પુષ્ટિમાર્ગ તો જે અંદર પડે ને એને ખબર પડે. બાકી જે લૌકિક વાતો કરવાવાળા છે, આજે ઘણીવાર મારે લૌકિક સંબંધો નિભાવવા જવું પડે. આમ ગભરામણ થાય, રીતસર એમ થાય અહીંથી ઊભા ક્યારે થઈ જાય. એ બધું મજા ન આવે ટૂંકમાં. અને આપણા વૈષ્ણવમાં જઈએ એટલે બધાય આયે મેરે નંદન નંદન કે પ્યારે. અને પછી જે એકાદું કીર્તન ગાઈએ ને થોડો સત્સંગ કરીએ ને વલ્લભની વાતો કરીએ ને ક્યાં 2-3 કલાક વયા. ઓલા તો ઘડિયાળ જોઈએ, હવે 6 વાગ્યા હવે જઈએ, 6 વાગ્યા હવે જઈએ ને વાંય એમ થાય 6:30 થઈ ગયા. બસ ફેર આટલો છે. કેવાનો આશય મારો એટલો છે કે આજે પણ આ બધું બને છે. તો આજે જેઠ સુદ છદે ગાગા ગુગળ ગુસાઈજીના બેઠકજી, સાક્ષાત ગુસાઈજીને દંડવત કરીએ, નવનીત પ્રિયાજીને, શ્રીજી બાવાને, અને ચરણારવિંદમાં વિનંતી કરીએ કે હે નાથ, અમે મનોરથ કર્યો છે કે આવતી જેઠ સુદ છઠે આખી બસ ભરીને વૈષ્ણવને લઈને ગાગા ગુગળ જઈએ અને આ મનોરથના દર્શન તું કરાવે એવી તારા ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા. એક નાની વાત, 100-125 વર્ષ પહેલાંની સાચી બની ગઈ વાત. ગામનું નામ ભૂલી જવાય છે, હવે થોડુંક ભૂલી જવાય છે. તો એ ગામમાં એક ચરવાહો હતો. ચરવાહો એટલે ગાયો ચરાવવાળો. હવે એને દુનિયાની કાંઈ ભાન નહીં. ભગવાન કોણ, ઈશ્વર કોણ, કૃષ્ણ કોણ, રામ કોણ. સવારે ઉઠી ગામમાંથી બધાય કહે, એ ચરવાહા હિન્દીમાં, હિન્દી ભાષી ગામમાં, અમારી ગાયને લઈ જવાની, મોકલી દો. અને ગાયોની એક ખાસિયત હોય, જેની હોય ને એના જ ઘરે પાછા આવે એટલે જાય, બીજાના ઘરે ન જાય. એટલે સવારથી સાંજ ચરાવવા જાય. હવે એના લગ્ન થયા એટલે એને આ બધી હાવ ભોળો ખબર જ નહીં. પત્ની શું, લગ્ન થયા એટલે એની બધાએ કીધું કે હવે તારા હાથે રાંધવું નહીં પડે, હવે તને આ ભાતું લઈને આવશે. એ કહેતો ઘરે હું આવું તો હવે તો ત્યાં જ રહીશ. ગાયો તમારી બધાને દોઈને બોઘાણે મોકલી દેજો, મોકલી દેજો. બધા તો રાજી થઈ ગયા. અને અહીંથી કેટલું આપણે મેમનગર જઈએ એટલું ચરાવવાનું. બધા કે આ તો સારું થયું. હવે એની હોવે એવી ભાભણ પુત્ર એ કે કાંઈ વાંધો નહીં, હું ત્યાં ભાતો લઈને આવીશ એટલે હારે ખાશું. એ કે હારે મેળ ન પડે, મારી ગાયો જ્યારે પેટ ભરી લે ત્યારે હું ખાઉં, ત્યાં પહેલાં હું ખાઉં. મારા ઠાકોરજી ગાયોને ખવડાવી ને એવું એના મનમાં ભાવ નહીં, પણ મારી ગાયો ખાઈ લે એટલે ખાવ. ઓલી બહુ કે સારું તો ભાતું દઈ જઈશ. હવે તમે નામ અત્યારે કળિયુગમાં કેશવ કીર્તન, જો સતયુગમાં તમે તપ કરો, ત્રેતાયુગમાં તમે ધ્યાન કરો, દ્વાપરમાં દાન કરો, અત્યારે તમે ખાલી કેશવ કીર્તન કરો, નામ લ્યો ને તોય તમારો ઉદ્ધાર થઈ જાય. આજે જે કંઈક વાત કરતા હતા કે કેદાર કે બદ્રીમાં તમે સહસ્ત્રાર્જુન છે તો 1 ગણું પુણ્ય કરો ને તો તમને 1000 ગણું મળે. એટલે જે કે અમે ભેગા આવ્યા હતી બધા રાજી થઈ ગયા કે હાલો આપણે 10 રૂપિયા દઈએ તો 100 રૂપિયાનું મેળ પડે ને. પછી કે અમે બધાને લીલા જોઈએ, વાહ ભાઈ વાહ, બધા બહુ આજે તો. પછી કલાક પછી બધા મારી પાસે આવ્યા એ કે જે આજ તો અહીંયા સહસ્ત્ર ગણું. એ કે આ 500% સહસ્ત્ર ગણું. પણ મારા વાલા વૈષ્ણવ હજી બીજું વાક્ય તમે સાંભળવા નહોતા રહ્યા, બધા દોડ્યા હતા. બીજું વાક્ય એમ છે કે તમે 1 ગણું પાપ કરો ને તો અહીંયા 1000 ગણું. પિન ડ્રોપ સાયલન્ટ. તો આ ચરવાહા હવે એ તો આખો દીઠ ગાયોમાં હોય ને
બીજું કાંઈ આવડે નહીં. આમ જોઈએ રાખે, વૃક્ષો જુએ ને, વેલી જુએ ને, ફૂલ જુએ ને, કળી જુએ ને. ઘણી વાર કળીની ફૂલ થઈ ગઈ હોય આમ આમ કરીને જુએ આ કળી, આ પાછું ફૂલ થઈ ગયું. હવે એમાં 4 સંતો નીકળ્યા તો દૂરથી અવાજ આવતો હતો અને ગાયોએ બરાબર ચરી લીધું હતું. એટલે ત્યાં નદી વહેતી હતી, ત્યાં પાણી પાયું અને ગાયો બધી હવે નિરાતે સૂઈ, એટલે આરામથી બેઠી હતી. ચરવાહાન થયું હવે હું ખાઈ લઉં. એટલે ઓલું ભાથું આવી ગયું હતું. એની વહુએ બાબળ પુત્રી બિચારી ભાથું દઈને વહી જાય. ખાઈ પી નદીમાં હાથ મોઢું ધોઈને કે હવે લાંબે વાહે થાવ. પછી ગાયોને સાંજે બધાના બોઘેણ આવે એટલે દૂધ દૂહીને દઉં. દૂરથી અવાજ સંભળાયો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. વળી સાવ નજીક આવ્યું, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. આને જો આવું કોઈ દી મેં કાંઈ સાંભળ્યું નથી. આ બધા વાતો કરે એમાં બીજું બધું હશે, પણ આ તો હવે આખા શ્લોકમાં એને યાદ શું ખબર? કૃષ્ણ, બીજું કાંઈ યાદ જ ન રહ્યું. એટલે ઓલા સંતોને પગે લાગ્યા, દંડવત કર્યા, કારણ કે એને ગમ્યું કે આમાં મને આનંદ આવ્યો, આમાં મને અંદર નાભીમાંથી કાંઈક મજા આવે છે. એટલે આ ભગવાન, પછી ભગવાન છે, ભગવાનની ખબર જ નહીં, એટલે દંડવત કર્યું. એટલે કે બસ કૃષ્ણ કીર્તન કરો. એટલે કે હું આમ 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 બોતડાની જેમ હું કીધું, કૃષ્ણ કીર્તન કરો. કૃષ્ણ ખબર છે? હા, ભગવાન, ભગવાન ઈશ્વર. તમે 4 છો એમ? એ કે એ બોતડા. અમે જેને ભગવાન માનીએ છીએ, દુનિયા જેને ભગવાન કહે છે, એને કૃષ્ણ કહેવાય. હા હા હા. તો કે સારું, બસ તારે કૃષ્ણ કીર્તન કરવાનું. તો ઓલો કે સારું. એટલે બીજા એક ઘરડા સંત હતા ને, એ આમ હાલી નહોતા હતા. એટલે ઓલા 3 સંત મહાત્મા એને ખભે હાથ મૂકીને એટલે પાછળ વળીને કે કૃષ્ણ કીર્તન કરવાનું અને જે તું ખાય ને એ ભોગ ધરાવી લેવાનું. એટલે કંઈ સમજાણું નહીં, ઊભા રહ્યો. એ કે તારે આ ભાથું આવે ને, પેલું ટિફિન પડ્યું હતું એનું, આ ભાથું આવે ને ખોલવાનું અને કહેવાનું ગોવિંદ પધારો. ગોવિંદ, કૃષ્ણ કે ગોવિંદ? તને જ્યાં ગમે. એ કે જાને ડોબા, આ સંત કે હારો તો આવું બાબર ભૂતડા જેવો છે. કે ગોવિંદ કહીશ. ગોવિંદ કે હાર, ગોવિંદ કે છે. શું કહું? ગોવિંદ અરગવા પધારો, ગોવિંદ અરગવા પધારો, ગોવિંદ અરગવા પધારો. 3 વાર બોલાવવાનું. અને જો તારે કૃષ્ણ કીર્તન કરવું હોય, ધરાવ્યા વિના નહીં ખાવાનું. પ્રાણ નીકળી જાય પણ ગોવિંદ ન આવે ત્યાં સુધી ખાવું નહીં. એટલે તો વયા ગયા 4. હવે બીજે દિવસે બૈરી આવી,